શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હો. મંગલમય હો. ચિત્ર જોઈને ડરી ગયા ને? ના ના, ડરવાનું કોઈ કારણ નથી. આ તો દુષ્ટો, આતતાઈઓ, ગરીબોને રંજાડનાર, ધર્મનું ધન ખેંચનાર, વિધવાનું ધન લૂંટનાર, જમીન લૂંટનાર, બાળકોને મારનાર, આવી રંજાડ કરનારી, આસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિને હણનાર મહાકાલી, આ શક્તિ એ છે મહાકાલી. હા, જે આવા લોકોની મહાકાળ રાત્રિ છે. આજે નવરાત્રનો 7મો દિવસ, માં પાર્વતીની શક્તિનું 7મું પ્રાગટ્ય, માં કાલરાત્રિ, માં કાલિકા પોતાના બાળકને વારંવાર પાડોશીના બાળકો મારતા હોય, એના રમકડા ચોરી જાય, વસ્તુ લૂંટી લે, બાળક સતત ગભરાતો માની ગોદમાં સંતાતો હોય. આવા નરમ સ્વભાવના લાચાર બેબસ લોકો રાત ને દિવસ આવા ગુંડા લોકોથી થર કાપતા હોય, ત્યારે બધા ભેગા મળી માં ભવાનીને પ્રાર્થના કરે, માં અમારી રક્ષા કરો, રક્ષા કરો. હે દયા નિધાન માં અમારી રક્ષા કરો. હે કૃપાળુ માં અમારી રક્ષા કરો. માના કાને વારંવાર આ પોકાર સંભળાય અને એ સાંભળીને ક્રોધે ભરાઈને માં દોડી આવે તેવું આ દર્શન માં કાળીનું છે. રક્તબીજ નામનો રાક્ષસ બહુ પ્રભાવી છે, બહુ જ રંજાડી રહ્યો છે લોકોને. પશુ પંખીડાઓ પણ ધ્રુજતા હોય છે એની ત્રાડથી, અને ત્યારે માં દોડીને મારવા માટે દોડી આવી છે. માં ક્રોધે ભરાય ત્યારે ચહેરો બદલાઈ જાય. માં કાલી મારતી જાય અને એમાંથી રક્ત ટપકતું જાય. આ રાક્ષસ કોણ હતો? રક્તબીજ કહેવાય. એનું નામ રક્તબીજ. રક્ત ટપકે તેમાંથી પાછો એક રાક્ષસ ઊભો થાય. એ વાત કોરોનાએ પ્રત્યક્ષ બતાવી દીધી. જુઓ, કોરોના આવ્યો ત્યારે આ લોહીના કણોમાંથી જ વાયરલ ફેલાયો. લોહીમાં રહેલા જીવાણુઓએ વાયરલ ફેલાવીને હાહાકાર મચાવ્યો. નીચે પડેલું તેથી જ લેવાય નહીં અને ખવાય પણ નહીં. ગમે તેવું સારામાં સારું હોય તો પણ એને ફેંકી દો, કારણ કે ઇન્ફેક્શન લાગતા વાર નહીં લાગે. એમાં પણ જમતા નીચે પડ્યું, એનો ભાગ પછી આપણો ન રહ્યો. એમાં અસત તત્વોનો ભાગ છે, આસુરી તત્વોનો ભાગ છે, તેવો જ લઈ જાય. માટે કદી જ નીચે પડેલું ધાન લેવું નહીં. તેમ શિવ પૂજામાં ધરેલા ફળો નૈવેદ્ય પણ લેવાય નહીં. આપણે શિવલિંગને અડાવીને ફળો મૂકીએ છીએ ઘણીવાર. શિવલિંગની આજુબાજુ કેળા અને સંતરા અને મોસંબી ને બધું પડ્યું જ હોય છે, અને પછી આપણે એને લઈ જઈએ તો એ તો કદી ના લેવાય, કારણ કે એમાં શિવના ગણોનો ભાગ હોય છે. શિવને વળગીને ગણો બેઠા હોય છે, એનો ભાગ હોય છે, તેથી એ કદી લેવાય નહીં. હા, માં કાળી અસુરોને મારી અને એની ખોપરી પરોતી જાય અને પહેરતી જાય, અને આવા દુષ્ટોને બતાવતી જાય કે જો આ તારા સાથીઓને મેં માર્યા છે, તારી ખોપરી પણ હું આવી રીતે પરોવી અને દુનિયાને બતાવીશ. આવ મારી પાસે, નહીં તો હું તારી પાસે આવું અને તને મારું. માએ હાહાકાર મચાવ્યો છે. શિવ શાંત પાડવા ગયા છે, અને માનો એટલો બધો ક્રોધ હતો કે શિવે કાબૂમાં રાખવા માના પગ પકડ્યા કે હવે ચૂપ થાવ, શાંત થાવ. પણ મા કાલી શાંત થતી નથી, અને શિવ મા કાલીના પગ નીચે આવી ગયા. તમે જોયું હશે ઘણીવાર મા કાલીના સ્વરૂપમાં શિવજી મા કાલીના પગ નીચે દબાતા જોઈએ એવું ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ, ઘણી વખત જોઈએ છીએ. તો એ આ વખતે આવી ઘટનામાં શિવ મા કાલીના ચરણમાં આવી ગયા છે. મા કાલીનું ધ્યાન ગયું છે કે અરે રે, મારો બહુ જ મોટો અપરાધ થયો છે, તેથી જીભ બહાર નીકળી ગઈ છે, ભૂલ સમજાઈ ગઈ છે, અને તેથી માની આ જીભ બહાર દેખાય છે. આજે મહિલાઓમાં પણ, સ્ત્રીઓમાં પણ આ લક્ષણ છે. આ જ લક્ષણ છે સ્ત્રીઓમાં પણ. કાંઈક થાય એટલે તરત જીભ બહાર નીકળી જાય અને હાય શબ્દ નીકળી જાય. મા કાલીની જીભ બહાર જે નીકળી છે એ લક્ષણ આજે મહિલાઓમાં પણ દેખાય છે.
મા કાલી જગતની માં છે, એ ભૂલ જોઈ શકતી નથી અને ભૂલ કબૂલ કરનારની ભૂલોને ભૂલી પણ જવા તૈયાર છે. જય હો મા કાલી કલ્યાણી.